ગુજરાતમાં થોડા સમય અગાઉ અનેક એવા જિલ્લાઓમાં ભારે વરસાદ આવ્યો હતો ને આ જ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા, પરંતુ ક્યાંક બાવળા વિસ્તાર છે તે ખૂબ જ ચર્ચામાં આવી ગયો હતો। કલાકો વરસાદને વીતી ગયા તેમ છતાં પણ પાણી એમનું એમ જ રહ્યું હતું। આ વાતનો વિરોધ છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો। આપણે જોયું હતું કે કરણ બારોટ છે એમને ભારતીય જનતા પાર્ટીને ખુલ્લી ચેલેન્જ પણ આપી હતી, પરંતુ જો વાત કરવામાં આવે કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ આમ આદમી પાર્ટીના નેતાને ધમકી આપી છે અને આ જ વિષયને લઈને હવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે અને કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે હવે તેમના ઉપર કંઈ પણ વસ્તુ કરવામાં આવશે તો સીધી જવાબદારી પોલીસની રહેશે તેવી અરજી પણ આપવામાં આવી છે। ક્યાંક આ વિષયને લઈને સવાલો સીધા ધારાસભ્ય કનુ પટેલ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે। બાવળાની જે જનતા છે એ લોકો પણ અત્યારે હાલ રોષે ભરાયા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બાવળામાં ખૂબ જ પાણી ભરાયું હતું ને ખાસ કરીને આ વાતને લઈને આપના નેતાઓ મેદાને આવ્યા હતા। ચેલેન્જ આપવામાં આવી હતી, પરંતુ ક્યાંક અત્યારે હાલ આ ચેલેન્જ આપવી તે લોકોને ભારે પડી હોય એવું લાગી રહ્યું છે। માહિતી એવી સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકોએ આમ આદમી પાર્ટીના નેતાને ધમકી આપી છે, એટલા જ માટે થઈને પોલીસ સ્ટેશને જઈને અરજી આપવામાં આવી છે કે જો આપના નેતાને કંઈ પણ થયું તો જવાબદારી હવે કોની રહેશે। ખાસ કરીને એક વિડીયો છે તે પણ ખૂબ વાયરલ થયો હતો, ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે ધારાસભ્ય કનુ પટેલ ઉપર। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે થોડા સમય અગાઉ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં જનતા રોષે ભરાઈ હતી, તેમની ગાડીને ઊભી રાખવામાં આવી હતી, બતાવ્યું હતું કે કેટલું પાણી છે। અને ખાસ કરીને એક વાત અહીં એ પણ છે કે જે સમયે એક ખાનગી ચેનલની અંદર કનુ પટેલને ફોન કરવામાં આવે છે, તેમને આ વાતનો સવાલ પૂછવામાં આવે છે, ત્યારે ધારાસભ્ય કનુ પટેલ આની જવાબદારી છે તે કોંગ્રેસ ઉપર ઢોળી રહ્યા છે, પરંતુ આ વાતમાં કોંગ્રેસ વચ્ચે આવે ક્યાંથી એ જ સૌથી મોટો સવાલ છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે જે પ્રમાણે ચર્ચામાં આવી રહ્યા છે ને જે પ્રમાણે કનુ પટેલનો આ જવાબ સામે આવ્યો હતો એના ઉપરથી અત્યારે હાલ ત્યાંની જનતા છે એ લોકો ક્યાંક ને ક્યાંક એવું પણ કહી રહ્યા છે કે સત્તા ભારતીય જનતા પાર્ટીની હોય, શાસન ભારતીય જનતા પાર્ટીનું હોય તો પછી આમાં નામ કોંગ્રેસનું આવે ક્યાંથી। હવે વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશેની। આમ આદમી પાર્ટીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ધમકી આપી છે એવા આક્ષેપો એ લોકોના છે। એ વાતને લઈને જ્યારે તે લોકો પોલીસ સ્ટેશન ગયા હતા તે સમયે જે થયું તેના ઉપર નજર કરીએ। वीडियो उतारो तो वांधो नहीं ना।
એમના પોસી લે છે આ પાછા વિજય કરો ને તમારો સપોર્ટ હતો મને એને કીધું કે મને પોલીસનો વધારે સપોર્ટ હતો પણ અત્યારે ધમકી આવી છે તો એ ધમકી બાબતમાં અમારે કંઈક કરવું તો પડશે પાણી વધારે આવ્યું એમાં અમારા શહેર પ્રમુખ છે સંદીપભાઈ રબારી હવે એ જે સમાજની સેવા કરતા હતા લોકોની સેવા કરતા હતા અને જ્યાં પણ પાણી ભરાતું હતું ત્યાં એ જતા બરાબર છે એટલે એ એના જે ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરતા હતા કે ભ્રષ્ટાચાર જ કહેવાય ને જ્યારે આપણે બાળકને આટલું બધું પાણી હતા પાણી હું તમને એક કહું છું હું તમને સમજાવું છું કે એ જે પાણી સમજાવવાનું મારા સાહેબ તમને બધું કેવું પડે આમાં જે લખ્યું છે એટલે એ જે દીકરાએ બધું ઉજાગર કર્યું છે એટલે ભાજપના લોકોએ આને ધમકી આપી હવે આને એક આમ આદમી પાર્ટીની કાર્યકારી અધ્યક્ષ છું અને અમારો બાવળાનો સાહેબ પ્રમુખ છે હવે આની ઉપર કંઈ ન થાય એની જવાબદારી હવે તમારે લેવાની છે ભાઈ આને કંઈ નહીં થાય હવે આને કંઈ નહીં થાય એના માટે અમે અત્યારે અરજી આપીએ સેવા એક કોફી છે થેન્ક યુ yes હિન્દુ મુસલમાનની રાજનીતિ તો ચાલે જ છે નહીં ભલે તમે ગાયોની સેવા કરો છો પણ લાગે તો મિયા ભાઈ ને કોણ કે જાતે કે છે કે હું મિયા ભાઈ બરાબર છે લાગે શું તારી મમ્મી અહીંયા એ તો પ્રોબ્લેમ છે એને ખોલા કે ખુલી ગયા છે મેરે એ તો શી ખબર પાણી વાળા જ ખોલ્યા હોય ને નગરપાલિકા વાળા એ નથી ખોલ્યા ને નગરપાલિકાને કે જાતે ખુલી ગયા જાતે ખુલી જાય લોકલ પબ્લિક કે કદાચ ખોલવા ભરે ગયો એટલે ખુલી જાય કોઈ આવ્યું નહીં નગરપાલિકા છેલ્લા 2-3 દિવસથી હું બધા મીડિયા વાળા લઈને આવું છું બાકી કોઈ નગરપાલિકા વાળું આવ્યું નહીં એટલે આ ઢાકણા એ લોકો નથી ખોલે જાતે ખુલી જાય ખોલી જાય કોઈ લોકલ નથી આ સામે ઓલાને બોલાવશે પેલા ભાઈને ઓલો ઓળખું બનાવી છે ઓય
પ્રવાહ છે ને એટલે બધા જે આવું તો મને ગયા આપણે આગળથી જઈએ તો આપણે બતાવી દઈએ અમારા જો 30 કલાકનું હતું એવું અંદર પલ્લી બી ઘરે લાયા પછી અંદર ફર્નિચર બધું પલ્લી જો આ ડોર કાઢી નાખે અંદર ફર્નિચર મેં 3 લાખનું ફર્નિચર કરાય બધું પલ્લી ગયું તે દી અહીં આયા તા ન્યૂઝ વાળા મને તો રોવાનું આવી ગયું શું કરવું દર વખતે આવું થાય દર વર્ષે આવતા છે તમે દર વખતે એવું થાય તમે દર વખતે એવું થઈ શકે આ વખતે હમણાં છૂટી ગઈ એ લોકોએ શું કીધું કે અમે ચૂંટીને આવશું એટલે થઈ જશે દર વર્ષે આજ અમે એમ કહીએ છીએ કે તમે ઓલા નાના છોકરાને કેમ ચોકલેટ આપે ને સમજાવે એમ અમને સમજાવીને પાટ લઈ જાવ હવે આવે પણ હવે આમાં કઈ ન થાય કાર્ય પછી એ લોકો કાર્ય નહીં તમે એમ કહો કે કાર્ય ન થાય કાર્ય તમે 5 વર્ષ પછી તમે ભૂલી જશો એ કાર્ય થઈ એ થઈ ગયું પણ અત્યારે તો એમને કઈ કરવું પડશે ને બે અમારા માટે 6 દિવસ ત્યાં જો તમે લાઈટ નહીં પીવાના પાણી નહીં ખાવાનું નહીં બેન વિચાર કરો શાકભાજી નહીં આ જો અમારે કાંઈ અહીં ન થાય બાકી આમ જો કઈ બીજી જગ્યાએ જેવું હોય ભલે કોઈ પાણીની એક બોટલ દેવા ન થાય કે હાલો કે ઘણા આરો પ્લાન્ટ તો હોય ને ત્યાં જઈને તો કેમ કે ઘરે ઘરે એક પાણીની પીવાની બોટલ તો આપો આ લોકોને કશું જ નહીં કોઈ સગવડ નહીં જો લાઈટ માટે છે બધા આ અમારા સંદીપભાઈ છે અમારા આમ આદમી પાર્ટીના રબારી છે સંદીપભાઈ એને તો આ બધું ઉજાગર કર્યું બાકી કેમ ખબર જ હતી આ મીડિયા અરે એ તો કેટલું દોડે છે એમને ખબર છે સંદીપ ઇધર સંદીપ એ કેટલું દોડે છે એ અમને ખબર છે એ જ્યારનું પાણી આવ્યું ત્યારના એક જ પગે અમે પાળીએ છીએ ને જ્યાં જોવો અહીંયા હોય છે બધા માટે એ લડે છે હા તો હવે લડે છે તો તમે ધ્યાન રાખો કે આ બધા છે ને પોતાના આમ જુઓ આમે જુઓ પેલા લોકોને એક આ દિવાલની નિશાન દેખાય એટલું પાણી જમવાનું બધું હજુ આ લોકોને હજી બીજું બહાર નીકળવું મારે 3 ફ્રીજ વોશિંગ મશીન ઘર ઘંટી પેલી બાદ થઈ લઈને આવો ને આ બાદ થી લાઈ બે ફ્રીજ પર લીધા આટલું પાણી ક્યાં છે અહીંયાથી અહીંયાથી જવાય નથી પાણી પેલી બાદ થી નહીં આવે પદ્માવતી ફ્લેટ આગળ થઈ ના નહીં જવાય બગડી પટેલ ફોન રાખી આટલા બધા આરો પ્લાન્ટ છે આટલા બધા પ્લાન્ટ છે કોઈ એક પાણીની બોટલ પાણીની સગવડ પણ એવું કહે કે શેલ્ટર કરી ત્યાં પહોંચી જાવ બધા આવું એ બાજુ લઈને આવું એ બાજુ બધાય હું આવું કે કોઈ બોલે પલાડી કોઈને રાખી નહીં રહેજે પાણી પીવાનું નથી આવતું 5 દિવસથી એટલે તમે પાણી કાઢી પીવો છો બેસની વાતે બોલી છે માટે રૂટીન લઈ આવે પાણી લાઈટ નથી 5 દિવસે લાઈટ 5 છોકરા છે નાના 3 છે 6 મહિનાના છોકરા છે અમારા શું કરો તમે ઓલું શેલ્ટર હાઉસ છે એટલે જવાનું કીધું છે કે તમે શેલ્ટર હાઉસમાં જાઓ ત્યાંથી કઈ ખાવાનું નથી ના અમે જઈએ ને બેન તમારા માટે વ્યવસ્થા કરીએ પાણીની વ્યવસ્થા કરીએ હા
અમારા છોકરાઓ 5 છોકરાઓ છે અમારા ઘરમાં કોઈનું નહીં અત્યારે ચલો લો એનો આવો પકડો ફોન કરી દેતા હું સંદીપ જોઈ લેતા હું वहाँ पानी है कि वहाँ पानी कैसे जाते हैं आप? यहाँ पे बस लगता है ना, तो यहाँ पे तो पूरा पानी भरा हुआ हाँ है। जी। तो यहाँ पे पैदल आके फिर इधर ड्रेस चेंज करके मतलब यहाँ आप ड्रेस चेंज करते हैं फिर आगे जाते हैं। अच्छा, ये कितने दिन से आप ये सब करते हैं? 1 वीक हो गया। आपने कंपनी को कुछ बोला था? हाँ बोले थे। तो क्या बोला कंपनी ने? कंपनी वाले बोले थे कि पानी कम होगा तो आना, पर ज्यादा दिन का छुट्टी कोई भी नहीं देगा ना। हाँ हाँ वही खाना पीना। तो आप यहीं रहती हो? नहीं हम इधर रहते हैं। अच्छा, आप आगे रहते हैं, आप किसी के घर में आप कपड़े चेंज करते हैं? हाँ બીજાના ઘરે આવીને કપડા બદલે પછી શું કરે વચ્ચે પાણી હોય અને બધા અમારે અને ભાભીને આટલા ઘરે બધા કપડા બદલે છે અમે કોઈ ના નથી કરતા કપડા ના બદલે ઉપર રૂમમાં જઈને અમે કપડા બદલાવીશું અમને ભરૂચ છે અંદર આ તો ઓછું કહેવાય આટલે લગીન પાણી હતું કાલે દેખાય છે ને આ દેખાય છે ને તારે કઈ સ્પીડ તો આપી દી કરું તો લે અને કે ઠા લેવાનું થોડું હા એની લઈ લે એટલું પકડો ખાલી ચડાવી લો सूर्या गांधीनगर आप દાદા એવું કે છે કે મેં 4 દિવસથી ખાધું વિડિયો વાળા ફોટા પાડીને જતા રહેશે નહીં તો આપણે આજે એમ નહીં આપણી ભૂલ તો આપણી છે ને દાદા આપણે કોને મત આપ્યો છે આપણે ભાજપને કે કોંગ્રેસને મત આપ્યો છે ને ભૂલ કોની છે આપણી પાસે 5 વર્ષે આપણે દબાવીને જતા રહે છે કે અમે તમને આ કરી દઈશું આ કરી દીધું શું કરી દીધું તમને કોઈ નેતો એ કઈ આવતો ને આવીને અહીં દુઃખી છે મેં તો ભાજપ વાળા તો આવીને અહીં દુઃખી છે શું તમારે એમ નહીં તમારી મોખાવાળા ઓટલું કહેવા આવો છો હવે આપણે ભૂલ થઈ ગઈ ભૂલ તો આપણે ભોગવવાની નહીં. ભૂલ તો ભોગવવાની. હવે કોણ ભોગવે? ઈ આવે છે અહીંયા મત લઈને જતા રહે છે. હવે આવે છે કોઈ? મકાને કેટલા ઊંચા લઈએ એટલા બધા રૂપિયા ક્યાંથી અમે કાઢીએ પણ તો એ હવે વિચારો
હા, પાણી વગર બધા માણસ ભૂખ્યા મરે છે. અને લોકો એવું કહે છે કે 5-7 દિવસ તમે ઘૂમ્યા નથી. બેટા શું તું ક્યાં જા છો? સ્કૂલે ગયો છો? કેટલા દિવસથી સ્કૂલે જાય? હે? સ્કૂલે નથી જાતો? કેટલા દિવસથી નથી જાતો? 7 દિવસથી. તારું ઘર ક્યાં છે? આ બાજુ તારું ઘર છે. અને અહીં પાણી ભરેલું છે? કેટલું ભરેલું છે? તો એ ત્યાં જમવાનું થાય છે કે નથી થતું? તો તમે જમો છો ક્યાં બેટા? થોડું છે. બરાબર છે. તારા કેટલા ભાઈ બહેન છે? બધા ભણવા જાય છે? ના તો 3 જતા 3 જાય છે એટલે તેઓ 7 દિવસથી સ્કૂલે નથી ગયો. તો પપ્પાને શું કરે છે? મારા પપ્પા લીંબુ વેચે છે. તો અત્યારે ઘરે જ બેઠા છે, લીંબુ વેચવા જાય છે બહાર? ના જાય છે આ નગરપાલિકામાં. ઓકે. ના પાડી દો. સ્થાનિક લોકોની સમસ્યા માટે આવ્યા. હા, તો એને કીધું તમે સ્થાનિકને પૂછો તો સંદીપને કીધું ચેક કરી લેજો. આપણે નથી સંદીપ તમારે ભાજપમાં રહેવું છે, બે રહેવું છે, એને કે એમ થોડું ચાલે. આ ઠેસ પેલી એને કઈ તો ભાઈ નહીં આપણે આપણું ઇન્ટરવ્યુ તો તારો બે સ્થાનિક પર પૂછશે શું એવું હા એમાં તમે બાઇક ને નહીં બતાવવા આ ખરાબ થઈ જાય થોડા દિવસમાં. એને ભાજપ વાળા હાલવા આવે તને હે એમ નહીં ભાજપ વાળા શું આપવા આવશે? ભાજપ વાળા નહીં હાલવા આવે બાઇક તો બોલાવો ભાજપ વાળાને. એ આપણે ભાજપ વાળાને જીવતા નહીં દેવા. આપણે કર્યા છે ને. હે વોટ આપી જીવતા તમે કર્યા છે. હવે હકીકતમાં મારો હવે ને મારો આ છોકરાનું ભવિષ્ય જો 7-7 દિવસથી સ્કૂલે નથી ગયા. તમે વિચારો આટલું તો વિચારો તમે તમારા ભવિષ્ય માટે તો વિચારો. આવનાર પેઢી માટે તો નથી વિચારો. આ 7-7 દિવસથી આ છોકરાઓ સ્કૂલે નથી ગયા. આ સ્કૂલે નથી ગયા 7-7 દિવસ. એનું ભવિષ્ય નથી બગડતું. બગડે છે ને શું કરવાનું? નુકસાન કોણ આવશે ખબર નહીં પડે હે નુકસાન કોણ આવશે? એમ કોઈ નહીં આપે. તમારે જાતે ભરવાનું છે નુકસાન. આ ઇન્ડિયા એને એમ નહીં એમ કે ઈ એવું કહે કે ભાઈ આપણે ઈ સ્ટોરી કરે છે તો આપણી ખેસ તો તાર નાખવાની. કેસ નાખવા નહીં આપવાનું ઇન્ટરવ્યુ હા ખેસ નાખવાનો નહીં, ના પાડી હોય. એ બધા એના જ છે. એ તું કાપી નાખશે એ 100% કાપી નાખશે. ખેસ તો ઉતારવાની જ નહીં. ખેસ ઉતારો કે તમે ભાજપ ના હતો એમાં શું વાંધો એમને તો રિપોર્ટિંગ જ કરવાનું છે ને હા હવે બધા હાલો હવે એમને ફરવા દો એકલા બેન આપણે ભાઈ અહીંયા જવાનું છે છોકરો જો થઈ જાય ને કોઈની હારે ઊંઘ આવે. કઈ ખાડો એક જગ્યાએ ક્યાંક આટલામાં ક્યાંક ચાલ દેખાય એવું છે ત્યાંથી ક્યાં છે ખાડો? આ બાજુથી જવાય આ દેખાય ને આ ટેકરો ત્યાંથી જ ચાલવાનું ખાડો છે? એ પેલી બાજુ છે આટલામાં ક્યાંક બધું આ નાખ્યું છે ને આ ભાઈની પાછળ પાછળ જ તે હો? ગમે તેને દબાય ભાજપમાં જ વોટ જતો રહેશે કે આ એવું નથી એવું નથી. એવું હોય તો કોંગ્રેસ એવું એમ નહીં, એમ નહીં, અમે એમ
બાવળામાં કોંગ્રેસ જીતી તો કેમ નહીં જીતી એમ, એટલે એવું ના હોય. બસ એવા માણસની જરૂર છે. જોજો કાંકરા છે બહુ. હા એટલે જ ચપ્પલ પહેરી જ રાખવાના હતા. આજે આમ આદમી પાર્ટીની ટીમ અને અમારા કાર્યકારી અધ્યક્ષ સાથે અમે બાવળા શહેરની મુલાકાતે લઈને આવ્યા છીએ સ્થાનિકોના પ્રશ્નો જાણવા માટે. કેટલું પાણી હતું? અહીંયા દુકાન તો ખોલી આવે છે લોકો. ક્યાંથી આવે આ બધું ફાર ફરી કરીને તો ના જ આવે ને. નથી લાગતું હવે કે આપણે બદલવું પડે કે હવે આપણે જાતે સુધારવી પડે. આ નાના નાના છોકરાઓ કેટલા દિવસથી 7-7 દિવસથી સ્કૂલે નથી ગયા. આપણે આપણા ભવિષ્યની સાથે ચેડા કરીએ, આપણા ભવિષ્યનું આપણું જે આવનાર પેઢી છે ને એની હારે આપણે ચેડા કરીએ. હવે સમજો થોડું, કારણ કે આ અમે દુકાન ખોલી નાખી બરાબર, કારણ કે રોજગારી માટે તમે દુકાન ખોલી કે જે 5-10 રૂપિયાનો ધંધો કરે. પણ હવે અહીંયા આવે કોણ? અહીંયા આવે કોણ? આ છોકરાઓ આવે, આ છોકરાને મા બાપ ના મોકલે કારણ કે પાણીનું વેણ આમ છે, તાણીક ને અમે ચાલીએ છીએ તો અમારાથી નથી ચલાતું. આ ચપ્પલો હાથમાં લેવા પડે છે. તો અહીંયા આવે કોણ? તમે સાંજ સુધી કરશો તો એ રોજ પણ ધંધો નહીં થાય. એટલે હવે તમે થોડું વિચારો અને આ બધાની આ જે ભરવાયો છે ને એને પૂરી કરો બધા ભેગા થઈને. આ બાજુ રેવા દો ને, આ બાજુ સુરક્ષાના ભાગ રૂપે અમે આજે સાણંદ બાવળા પીએસ સાહેબને અરજી આપી છે કે સંદીપભાઈની સુરક્ષા થાય એના માટે તમે પૂરું ધ્યાન આપો. અને એના અનુસંધાને બાવળા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અને પછી અમે અમારા કાર્યકારી અધ્યક્ષ સાથે આજે બાવળા શહેરના સ્થાનિકોની મુલાકાત કરાવી છે અને જેમની જે સમસ્યા થઈ રહી છે એના અનુસંધાને એમની ચર્ચા કરી છે. કેટલા સમયથી આમ રખડો છો? અઠવાડિયું થયું અમારે તો. અઠવાડિયું થયું ને? હવે સુધરશો ક્યારે ઈ કયો ને? અમારે થોડું સુધારવાનું છે. તો શું કરવાનું છે? વોટ કોને આવી પાછા આપણે? વોટ આલે કોઈ આવતું જ છે ને. હા એટલે તમે કહે કે સુધરશો ક્યારે આપણે બધાય? પેલી બાજુ શેલ્ટર હોમમાં જવું છે. શેલ્ટરમાં જવું છે ને આપણે. ત્યાં બધા આપણે બધા ત્યાં છે ને અટલમાં. બધા આવી ગયા બધા પાછા. પ્રસંગ માટે ભાડે આલે ને બધું, પણ આવા ટાઈમે એનો આવી રીતે ઉપયોગ કરે છે. ગઈ સાલ બી આવી રીતે થયું હતું. ઘણા બધા લોકો જવા તૈયાર નહીં. હા બીજું શું આવે? જે સ્વાભિમાની ખાવામાં શું આપે છે? ખીચડી નરી ખીચડી ખાઓ ખીચડી. બીજું કઈ જ નહીં. રોટલા શાક તો આવત નહીં. અમુક આવા આપલા શું કહેવાય, અમુક લોકો એવા છે કે નહીં જતા લેવા. અમુક લોકો એવા છે કે જે નહીં કે સ્વાભિમાની લોકો કે નથી જવું આપણે એટલું નથી ખાવું, એવા લોકો જો હજુ બી આ રીતે ઘરમાં છે તો કે આપણે ઉપર રહે આ લોકો આવી રીતે. બાકી ત્યાં કોઈ ખાવા જતું નહીં. અમારું તમારું ખાવું નહીં ભાઈ. એ પીવાનું પાણી આવે છે, પીને કા પાણી આતા હે નહીં આતા હે ના? લાઈટ નહીં, લાઈટ તો 10 લાઈટ તો 5-7 દિવસથી નહીં. દરિયાના મોજા આવે એવી રીતે મોજા આવે. બોલો આમાં આ ક્યારે આ કેમ કરો? ચલો એ એમની રીતે કરશે. આપણે नहीं आप एक काम करो ना, कुछ लेके उसको उसका जो है ढक्कन उसको उठा नहीं खुली खुली गटर है. खुली गटर હું આથી ને આમ લગીન છે કુલી જ છે. नीचे छेक છેક છેક લગી.
વોટ લેવા આવ્યા તો ગટર કરી દઈશું, તમને પાણી સીધે કરી દઈશું. બધા લઈને આવી ગયા. કોઈ આવ્યું નહીં? આ પાણી આવ્યું આ સુધી કોઈ કશું સાંભળ્યું નહીં, આમનું કોઈ કશું જ નહીં. બધા આવી ગયા તાર તો મારા જલેબી ફાફડા લઈ લે. આપણે મગજમાં રાખવાનું. અમે તો સંદીપ આવજો. ચલો આજે હું બાવળાની ટીમ અને સાણંદની ટીમ સાથે બાવળાની અંદર જે રવિવારે વરસાદ ખૂબ વરસ્યો છે એના હિસાબે જે પાણી ભરાયેલા છે એટલે આપણી આમ આદમી પાર્ટીની ટીમો આવે છે, લોકોને આપણે ઉજાગર કરીએ છીએ અને આજ 6 દિવસ થયા છતાં પણ પાણી ઓસર્યું નથી. એટલે આજે અમે ફરીથી આવ્યા છે. આપણા આમ આદમી પાર્ટીના બાવળાના શહેર પ્રમુખ સંદીપભાઈ છે, એને અત્યાર સુધી કોઈએ ઉજાગર નહોતું કર્યું. જો આ સંદીપભાઈ અવાજ ના ઉઠાયો હોત તો ક્યાંય કોઈને ખબર ના પડત અને આમનામ જ રહે. આ સંદીપભાઈના અવાજથી આજે મીડિયા અને પ્રશાસન થોડું જાગતું થયું, થોડુંક એટલે ગોકળગાયની ગતિએ પ્રશાસન જે જાગતું થયું છે. તો એમના માટે આપણે બધાએ લોકોને જેટલી અમારાથી આમ આદમી પાર્ટીથી જેટલી સહાય થાય છે એટલે અમે સહાય કરવા પણ આજે આવ્યા છીએ. હવે અહીંયાથી અમે લોકો શેલ્ટર હાઉસ જઈશું અને શેલ્ટર હાઉસમાં લોકોની શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમે જોશું. ત્યાં એ લોકોની શું જરૂરિયાતો છે એ જરૂરિયાતો, ધારો કે એની પાણીની જરૂરિયાત છે તો તમે પાણીની વ્યવસ્થા કરીશું અને સાથે એને જમણવાનું કંઈ હશે તો અમે એને ફૂડ પેકેટ પણ અમે આજે આપવાના છીએ. એટલે અમારા બાવળાના સ્થાનિક જીતુભાઈ છે, ટ્રેડ વિંગના વાઇસ પ્રેસિડેન્ટ છે, એમને સાથે લઈને અમે આજે આવ્યા છે. કારણ કે બાવળામાં અમને જે જગ્યાએ પાણી ભરાણા છે તો જીતુભાઈ અને સંદીપભાઈ અમને બતાવ્યું છે કે અહીંયા પાણી ભરાણા છે. મીડિયાવાળાઓ આવે છે, આવીને જતા રહીએ છીએ. ઘણા એવા મીડિયાવાળા છે કે જે એમના પોતાના મીડિયાવાળા છે તો જે અહીંયા દેખાડે જ નથી. એટલે આજે પરિસ્થિતિ છે તો આજે સમાજને અને સમાજની સાથે લોકોને હવે બધાને એકદમથી થવું પડશે અને લોકો એવું કહે છે કે અમારી પાસે અત્યારે લોકોએ એક્સેપ્ટ કર્યું છે કે અમને ભરવા વિના લોકો વોટ લઈ ગયા છે, પણ આવનાર સમયમાં અમે લોકોને વોટ નથી આપવાના. પણ એ તો હજી 5 વર્ષની વાત છે કે 5 વર્ષની અંદર તો આ લોકો કેટલાય ભાજપ અને કોંગ્રેસ કેટલાય એના ઘર ભરશે એની કોઈ કલ્પના નથી. એટલે અત્યારે તો જેની પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિને માપવાને અમારાથી જેટલું આમ આદમી પાર્ટીથી જેટલી સહાય થાય છે એટલી અમે સહાય કરવા અમે લોકો અહીંયા આવ્યા છીએ બાવળા. એટલે ખાસ કરીને જે પ્રમાણે જનતાનો રોષ જોવા મળ્યો, વિપક્ષ મેદાન આવ્યું, એ બાદ કનુ પટેલને ક્યાંક પેટમાં દુખ્યું, એટલા માટે સીધો જ દોષનો ટોપલો છે તે કોંગ્રેસ ઉપર ઢોળી દેવામાં આવ્યો. પણ ખાસ કરીને અહીં વસ્તુ એક એ જ છે કે શાસન તમારું છે, સત્તા તમારી છે, તંત્રમાં બેઠેલા માણસો તમારા છે, તો પછી આવી પાઇપલાઇન જેવી સામાન્ય બાબત હોય, પાણી ભરાવા જેવી સામાન્ય બાબત હોય, એમાં કોંગ્રેસનો વાંક આવે ક્યાંથી? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.